નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ચાલુ કરવામાં આવનાર અભ્યાસક્રમ ઓમકાર અભ્યાસક્રમ અંતર્ગત સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિઓ અને સેવાઓના યુનિટ 3 સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિના ધોરણો, માનાંકો અને માર્ગદર્શિકાઓ વિશે ચર્ચા કરીશું. સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિઓ, સેવાઓ અને માર્ગદર્શિકાઓના ધોરણો અને માનાંકો જોઈએ તો તે શા માટે હોઈ શકે? સૌપ્રથમ તો એ વિચાર આવે આપણને કે માનાંકો અને તેનો ઉદ્દેશ શું હોઈ શકે. પ્રથમ તો તેનો ઉદ્દેશ જોઈએ તો સાર્વજનિક ગ્રંથાલયના ધોરણો, માનાંકો અને માર્ગદર્શિકાઓ વચ્ચેનો ભેદ સમજવા, સાર્વજનિક ગ્રંથાલય ઇફલાના અને ભારતના માનાંકો, ધોરણો જાણવા, ભારતમાં ઉપયોગ માટે બહાર પડાયેલ માર્ગદર્શિકાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇફલા દ્વારા પ્રકાશિત કરાયેલ માર્ગદર્શિકાની ચર્ચા કરવાનો છે. આ વિશે જોઈએ તો ડૉક્ટર રંગનાથનના ગ્રંથાલય શાસ્ત્રના 5મા સૂત્ર અનુસાર ગ્રંથાલય ચીર વર્ધમાન સંસ્થા છે. તેના માટે આયોજન જરૂરી છે. આયોજન દ્વારા કોઈપણ સંસ્થા પ્રાપ્ત કરવાની સિદ્ધિઓ પ્રસ્થાપિત કરે છે. સાર્વજનિક ગ્રંથાલય પણ તેમાં બાકાત રહી શકે નહીં. સાર્વજનિક ગ્રંથાલયના આયોજનમાં પ્રથમ સિદ્ધિઓ નક્કી કરી તે સિદ્ધિઓ કેવી રીતે પ્રાપ્ત કરવી તે માટે માર્ગદર્શિકાઓ આપવામાં આવેલ હોય છે. આમ હેતુઓ અને સિદ્ધિની પૂર્તિ માટે સેવાઓનું મૂલ્યાંકન કરવા ધોરણો, માનાંકો અને માર્ગદર્શિકાઓની રચના કરવામાં આવેલ છે. નવા ગ્રંથાલયનું નિર્માણ કરવા, સાંપ્રત ગ્રંથાલયનું વિસ્તરણ કરવા અથવા માન્યતા આપવા એમ દરેક વખતે ધોરણો, માનાંકો અનુસરવામાં આવે છે. વધુ સારું કેવી રીતે કરી શકાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આમ જ્યારે ગ્રંથાલયનું આયોજન અથવા ગ્રંથાલય ચલાવતા હોઈએ ત્યારે ધોરણો, માનાંકો અને માર્ગદર્શિકાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. આની વ્યાખ્યા જોઈએ તો સાર્વજનિક ગ્રંથાલયના ધોરણો, પબ્લિક લાઇબ્રેરી નોર્મ્સ, સાર્વજનિક ગ્રંથાલયના ધોરણોથી તૈયાર કરેલ હોય છે અથવા કામગીરી પર આધારિત હોય છે. ધોરણો, માનાંકો એક સરભર બાબત રજૂ કરતા હોય છે. ધોરણ એક માનાંક એક રીતભાત, એક નમૂનો, એક પ્રકાર છે. કામગીરીના માપન માટે માનાંકોની જેમ ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે. સાર્વજનિક ગ્રંથાલયના માનાંકો પબ્લિક લાઇબ્રેરી સ્ટાન્ડર્ડ્સ અધિકૃત સિદ્ધાંતો અથવા નિયમોને માનાંકો કહેવાય છે, જે જથ્થો, શ્રેષ્ઠતા, સત્યતા વગેરેની અન્ય વસ્તુ સાથે તુલના માટે નમૂનો અથવા રીતભાત પૂરા પાડે છે. ગ્રંથાલય માનાંક એક માપદંડ છે. તે વ્યાવસાયિક ગ્રંથાલયો દ્વારા તેમની જાતે ગોઠવેલ હેતુઓની પ્રાપ્તિ અને નિભાવ માટે નક્કી કરવામાં આવે છે. તે ભવિષ્યના વિકાસ માટે ઉદ્દીપકનું કાર્ય કરે છે. કાર્યમાં એકસૂત્રતા જળવાય છે. નવા ગ્રંથાલયની સ્થાપના કરવા અને ચાલુ ગ્રંથાલયની સુધારણા માટે તે આવશ્યક છે. ગ્રંથાલય માનાંકો સેવાનું પરીક્ષણ કરવા, અવરોધ દૂર કરવા અને ભવિષ્યનું આયોજન કરવા ઉપયોગમાં લેવાય છે. ગ્રંથાલય માનાંકોને મહત્તમ માનાંક તરીકે નહીં પણ લઘુત્તમ માનાંક તરીકે સ્વીકારવામાં આવ્યા છે. કોઈ પણ માનાંક કાયમી હોતા નથી. બદલાતી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ અને આઈટીના યુગને લીધે તેમાં સુધારા થવા જોઈએ. સાર્વજનિક ગ્રંથાલયની માર્ગદર્શિકાઓ, પબ્લિક લાઇબ્રેરી ગાઈડલાઈન. આ વિશે જોઈએ તો ભવિષ્યના કાર્ય માટેના માર્ગદર્શક અથવા નિર્દેશિકાઓને માર્ગદર્શિકાઓ કહેવાય છે.
આ માર્ગદર્શિકા વિકાસ માટેના આયોજન અથવા સિદ્ધિઓ તરફ માર્ગદર્શન આપે છે. ઉદાહરણ જોઈએ તો યુનેસ્કોનો ઘોષણાપત્ર 1994 સાર્વજનિક ગ્રંથાલયના હેતુની સાર્વજનિક જાહેરાત. આ ઘોષણાપત્રને આધારે ઉપભોક્તાની જરૂરિયાતો પહોંચી વળવા ઇફલા માર્ગદર્શિકા 2000 ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે. માર્ગદર્શિકા અનુસાર ઉપભોક્તાની ઓળખ, જરૂરિયાતનું પૃથ્થકરણ, સેવાઓ, કાળજી, પ્રશિક્ષણ, સંસાધનોની ભાગીદારી વગેરે તેના દ્વારા કરવામાં આવે છે. માર્ગદર્શિકા સિદ્ધાંતો અને હેતુઓની પૂર્તિ માટેનું માર્ગદર્શન આપે છે. માર્ગદર્શિકાઓ સિદ્ધાંતની પ્રાપ્તિ થઈ શકે કે તેનું પરીક્ષણ કરતી નથી. આ બાબતને માનાંકોના કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે એના માનાંકો વિશે પબ્લિક લાઇબ્રેરી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ એ વિશે જોઈએ તો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન ઇફલા દ્વારા 1993 સાર્વજનિક ગ્રંથાલય માટેના માનાંકો પ્રસ્થાપિત થયા. સુધારા સાથે 1977 તેનું પુનઃપ્રકાશન થયું. 1986 ગાઈડલાઇન ફોર પબ્લિક લાઇબ્રેરી સાર્વજનિક ગ્રંથાલયો માટેની માર્ગદર્શિકાના રૂપમાં બદલવામાં આવ્યા. 1973 આવૃત્તિમાં ગ્રંથ સંગ્રહ એટલે ગ્રંથ સંગ્રહનું કદ, વહીવટી એકમનું કદ, ખુલ્લા રાખવાના કલાકો, કર્મચારીઓનું સ્તર, ગ્રંથાલય ભવનના માનાંકો આપવામાં આવ્યા છે. તે સાર્વત્રિક રીતે ઉપયોગ માટે જાહેર કરવામાં આવ્યા છે. ઇફલા માર્ગદર્શિકા જુદા જુદા દેશો માટે જુદા જુદા માનાંકો સ્વીકારતા નથી, કારણ દરેક દેશના હેતુઓ એક સરખા જ હોય એવું બનતું નથી. વિકાસને અનુરૂપ સુધારણાત્મક પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. 1986ની માર્ગદર્શિકામાં કોઈ પણ સંખ્યાત્મક ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ ગ્રંથાલય વિકાસની સાંપ્રત સ્થિતિમાં તેમની જરૂરિયાતો અને સ્ત્રોતો જુદા પડે છે. તેથી વિશાળ ફલકમાં સામાન્ય માનાંકો જુદા ન હોઈ શકે. ઇફલા 2000નું સંસ્કરણ પણ કોઈપણ પ્રકારના માનાંકો અથવા સંખ્યાત્મક ભલામણો પૂરી પાડતું નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનેસ્કો, ઇફલા જેવી સંસ્થા દ્વારા પ્રકાશિત કરેલા માનાંકો વ્યવહારમાં નથી. ઇફલા 1973-77ના માનાંકોની અગત્યના પ્રલેખ તરીકે હજુ પણ ઉપયોગી થાય છે. ઇફલાની સાર્વજનિક ગ્રંથાલયો માટેના માનાંકો 1973-77 પસંદ કરેલ ઇફલા સ્ટાન્ડર્ડ્સ ફોર પબ્લિક લાઇબ્રેરી 1973-1977 સિલેક્ટેડ આઇટમ્સ એ વિશે જોઈએ તો સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિમાં લઘુત્તમ વસ્તી પસંદ કરો તો 1,50,000. સામાન્ય રીતે દ્રશ્યમાન સંબંધિત લઘુત્તમ વસ્તી 50,000. વહીવટી એકમ કોઈપણ સંજોગોમાં લઘુત્તમ વસ્તી 3,000. સેવા બિંદુઓ એટલે ખુલ્લા રહેવાનો સમય શહેરી વસ્તી વિસ્તાર, મુખ્ય ગ્રંથાલયો, શાખા ગ્રંથાલયોમાં અઠવાડિક 60 કલાક, અઠવાડિક 18થી 60 કલાક. પુસ્તક સંગ્રહ તો વિશિષ્ટ સંગ્રહ વિકાસ શિક્ષિત વ્યક્તિઓના સંબંધમાં ગણતરી કરેલ તમામ વિભાગો માટે લઘુત્તમ કાર્યશીલ સંગ્રહ. સૌથી નાના વહીવટી એકમના પ્રતિ રહેવાસી 3 ગ્રંથો, સામાન્ય સંજોગોમાં પ્રતિ રહેવાસી 2 ગ્રંથો. જ્યારે બાળકો 14 વર્ષ સુધીના હોય ત્યારે કુલ વસ્તીના 25.30% રચના કરી કુલ સંગ્રહના 1/3 બાળકો માટેના પુસ્તકો હોવા જોઈએ. સંદર્ભ પુસ્તકો ઉપરમાં સમાવિષ્ટ સૌથી નાના વહીવટી એકમોમાં સામાન્ય સંજોગોમાં 10 ગ્રંથો, કુલ સંગ્રહના 10% સુધીના ગ્રંથો. 10,000ની વસ્તીએ વાર્ષિક વધારો સામાન્ય સંજોગોમાં સૌથી નાના એકમ સામાન્ય સંજોગોમાં 250 વાર્ષિક, સૌથી નાના એકમોમાં 300 વાર્ષિક. તે જ વસ્તીના કુલ સંગ્રહમાં બાળકોના પુસ્તકો, સંદર્ભ પુસ્તકો 5,000 કરતાં વધુ વસ્તી સેવા ઉમેરતા
પૂરી પાડતા ગ્રંથાલયમાં 10%, સમાચાર પત્રો સહિત સામાયિકો જોઈએ તો 50,000 સુધીની વસ્તીવાળા એકમોમાં 50, 50,000થી 1,00,000 વસ્તીવાળા એકમોમાં દર 1,000એ 10. આમ વધુ નકલો પરદેશી ભાષામાં પ્રકાશિત થતા સામાયિકો અને બાળકો માટેના સામાયિકોનો પણ સમાવેશ કરે છે. કર્મચારીઓ, કુલ 4થા વર્ગના કર્મચારીઓ સિવાય કારકુન, વ્યવસાયિક, વહીવટી સૌથી નાના એકમો એ પ્રમાણે જોઈએ તો એક કારકુન સહિત એક પૂર્ણ સમયના લાયકાત ધરાવતા ગ્રંથપાલ. વિકસિત ગ્રંથાલય સેવા સાથે મોટા વહીવટી એકમોમાં વધુ મોટી વહીવટી એકમ. વિકસિત ગ્રંથાલય સેવાવાળા એકમોમાં દરેક 2500ની વસ્તીએ એક. તે જ રીતે આગળ જોઈએ તો લાયકાત ધરાવનાર ગ્રંથપાલો શહેરી સઘન એકમો વિકસિત ગ્રંથાલયોમાં કુલ સ્ટાફના 33%. ઘણા શાખા ગ્રંથાલયો અને નાના સેવા એકમોવાળી ગ્રંથાલય પદ્ધતિમાં કુલ સ્ટાફના 40%. મોટી ગ્રંથાલય પદ્ધતિમાં વ્યાવસાયિક ગ્રંથાલયોના 1/3 બાળકોના કાર્યમાં નિષ્ણાત હોવા જોઈએ. ભવન, ગ્રંથાલયનું ભવન કેવું હોવું જોઈએ એ વિશે જોઈએ તો શહેરી વિસ્તારમાં ફેલાયેલા 1.5 કિલોમીટર સુધીના રહેવાસીઓ માટે એક શાખા ગ્રંથાલય, પ્રમાણમાં મોટું ગ્રંથાલય 3થી 4 કિલોમીટર સુધીના રહેવાસીઓ માટે, વિભાગોના વિસ્તાર માટે, પુખ્ત વય માટે આપલે અને સંદર્ભ સુવિધા હોવી જોઈએ. તો તે વિશે જોઈએ તો સેવા મેળવતી વસ્તી 3,000ની હોય તો દર 1,000ની વસ્તીએ ગ્રંથ 1,333, જરૂરી કલાકોની સંખ્યા 4,000, દર 1,000 ગ્રંથોએ 15 દરેક લઘુત્તમ 100 સેન્ટીમીટર એ આપણે આમાં જોઈ શકીએ છીએ. એ પ્રમાણે 3,000, 1,000, 20,000, 60,000, 1,00,000ની વસ્તી પ્રમાણેના આંકડામાં પુખ્ત વયના માટેની આપલેની સુવિધાઓ અને સંદર્ભ સુવિધાઓ ના માનાંકો અને માર્ગદર્શિકાઓ છે. હવે સાર્વજનિક ગ્રંથાલયની આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા. સાર્વજનિક ગ્રંથાલયની આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા વિશે જોઈએ તો ઇન્ટરનેશનલ પબ્લિક લાઇબ્રેરી ગાઈડલાઇન. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં થયેલ વિકાસને પરિણામે 1986માં ઇફ્લા ગાઈડલાઇન ફોર પબ્લિક લાઇબ્રેરી જે પ્રકાશિત થઈ તેની અવગણના થઈ છે. ઇફ્લાના સાર્વજનિક ગ્રંથાલયના કાર્યકારી જૂથો દ્વારા નવું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું, જેની ચર્ચા ઓગસ્ટ 2000ની જેરુસાલેમની ઇફ્લાની પરિસંવાદમાં થઈ. ગ્રંથાલય વ્યવહારોના કેટલાક વધુ ઉદાહરણોના દાખલા સ્વીકારવાનું નક્કી થયું. ઇફ્લા પબ્લિક લાઇબ્રેરી ગાઈડલાઇન 2000ને સાર્વજનિક ગ્રંથાલય માટેની માર્ગદર્શિકા તરીકે સ્વીકારવામાં આવી છે. ઇફ્લા દ્વારા મોટા પ્રમાણમાં માનાંકો, માર્ગદર્શિકાઓ સ્વીકારાતા નથી. માનાંકો સ્થાનિક સંજોગો અનુસાર જુદા જુદા હોય, તેથી વ્યક્તિગત દેશો, પ્રદેશોને આધારે અલગ અલગ રીતે તૈયાર થવા જોઈએ તેવી માર્ગદર્શિકાને ગુણાત્મક સ્વરૂપમાં તૈયાર કરેલ હોવી જોઈએ. માનાંકો નહીં પણ તેથી તેને માર્ગદર્શિકાઓ નહીં પણ માનાંકો કહેવાય. સાર્વજનિક ગ્રંથાલયોની ભૂમિકા અને તેનો હેતુ તે જોઈએ તો રોલ એન્ડ પર્પઝ ઓફ પબ્લિક લાઇબ્રેરી. તો સાર્વજનિક ગ્રંથાલયનો હેતુ માહિતી, મનોરંજન અને આરામ સહિત વ્યક્તિગત વિકાસ માટેની જરૂરિયાત પૂરી પાડવા, સ્રોત અને સેવાઓ પૂરી પાડવાનો છે. જન સમુદાયના તમામ સમૂહોને જરૂરિયાતો પહોંચી વળવું તેની વિશિષ્ટ ફરજ છે. જરૂરિયાતોને પહોંચી વળવું તેની વિશિષ્ટ ફરજ છે. બાળકો, યુવાન લોકોની જરૂરિયાત પૂરી કરવી, વ્યક્તિગત અને સામાજિક વિકાસ કરવા અને જન સમુદાયને બદલવા પ્રતિનિધિ તરીકે કાર્ય કરવું, સંસ્કૃતિના
સંગ્રહ, જાળવણી અને જન સમુદાયને માહિતી સેવાઓ માટેના સ્થાનિક જન સમુદાયના પ્રતિનિધિ તરીકે કાર્ય કરવું તે તેના સાર્વજનિક ગ્રંથાલયના મુખ્ય હેતુઓ છે. તેનું કાયદાકીય અને નાણાકીય માળખું એ વિશે જોઈએ તો સાર્વજનિક ગ્રંથાલયોને સરકારના સ્તરેથી કાયદાકીય અને ટકાઉ નાણાકીય સહાય મળવી જોઈએ તથા સાર્વજનિક ગ્રંથાલય ધારામાં તે દર્શાવવું જોઈએ. સરકારનું કયું સ્તર તેની જોગવાઈઓ અને નાણાં પૂરા પાડવા માટે જવાબદાર છે તો સ્થાનિક, પ્રાદેશિક કે કેન્દ્ર સ્તરનું કરવેરા અને સહાય એ નાણાકીય પ્રાથમિક સ્ત્રોત છે. વાણિજ્ય પ્રવૃત્તિઓ દ્વારા થતી આવક, ઉપભોક્તાની ફીની આવકનો પણ તેમાં સમાવેશ થાય છે. સાર્વજનિક ગ્રંથાલયના પ્રશાસન માટે સ્થાનિક પ્રતિનિધિ સભા અથવા ગ્રંથાલય બોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત સ્થાનિક જન સમુદાયના પ્રતિનિધિઓની સભા દ્વારા તેનું આયોજન થવું જોઈએ. ગ્રંથાલય કમિટી અને બોર્ડની કાર્યવાહીના નિયમો હોવા જોઈએ. ઉપભોક્તાની જરૂરિયાતને પહોંચી વળવું. સાર્વજનિક ગ્રંથાલયો જે જન સમુદાયને સેવા આપે છે તે ઉપભોક્તાની જરૂરિયાતને પહોંચી વળવા જુદા જુદા કાર્યો કરે છે. તે જોઈએ તો ઉપભોક્તાની જરૂરિયાતને ઓળખી માહિતી એકત્રિત કરી તેનું પૃથ્થકરણ કરવું, તમામ વર્ગના ઉપભોક્તાને કોઈ પણ જાતના ભેદભાવ વિના ઉપભોક્તાની સેવાઓ પૂરી પાડવી, ઉપભોક્તાની ફરિયાદો અને સૂચનોનું પૃથ્થકરણ કરીને ગ્રાહકોની કાળજી લેવી. ગ્રંથાલયોએ અન્ય સંસ્થાઓ ગ્રંથાલયો સાથે સહકાર અને સ્ત્રોત ભાગીદારી તરીકે સંયુક્ત રીતે સેવાઓ સુધારવા માટે જોડાણ કરવું. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, સ્થાનિક સ્તરે કરી નેટવર્કના સર્જન, નિભાવ અને ભાગીદારી દ્વારા સેવા પૂરી પાડવી. ગ્રંથાલય એવા સ્થળે હોવું જોઈએ કે જે જન સમુદાયના સેવાઓની પ્રાપ્તિ મહત્તમ રીતે પૂરી પાડી શકાય અને ગ્રંથાલય ભવનની ડિઝાઇન એવી હોવી જોઈએ કે ગ્રંથાલય ભવનના નિર્માણ કરતી વખતે તેના કાર્યો, કદ, ડિઝાઇન, જગ્યા, ફલકો, બોર્ડ, પરિસર, ઉષ્ણતામાન, સલામતીની વિકૃતિ અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો, સલામતી, પાર્કિંગ, ખુલ્લા ફલકો, પાટિયા, સંબંધિત માર્ગદર્શિકા વગેરેને ઉપભોક્તાની અનુકૂળતાને ધ્યાને લઈ કરવા જોઈએ. ગ્રંથ સંગ્રહ વિકાસ તે વિશે જોઈએ તો સાર્વજનિક ગ્રંથાલય તેના ઉપભોક્તાની શિક્ષણ, માહિતી, આરામ અને વ્યક્તિગત વિકાસ માટેની જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્ત્રોત પૂરા પાડવા, ગ્રંથાલયે તેના સમાજના વારસાની પ્રાપ્તિ કરાવવી અને સાંસ્કૃતિક સ્ત્રોત અને અનુભવોનો વિકાસ માટે સતત વાર્તાલાપ અને સલાહ મસલત મદદ કરશે. દરેક સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિને લેખિત ગ્રંથ સંગ્રહ સંચાલન નીતિ જેવા ગ્રંથાલય સેવાના વ્યવસ્થાપક મંડળની સહી હોય તે જરૂરી છે. સંચાલન કરવાનું તે મુજબ તેને સંચાલન કરવાનું રહે. ગ્રંથ સંગ્રહ માટેના માનાંકો માર્ગદર્શિકાઓમાં નિયત કર્યા નથી. ગ્રંથ સંગ્રહ વ્યક્તિ દીઠ 1.5 થી 2.5ની વચ્ચે હોવો જોઈએ. સૌથી નાના સેવા બિંદુ માટે લઘુત્તમ ગ્રંથ સંગ્રહ 2500થી ઓછું ન હોવું જોઈએ. નાના સંગ્રહમાં બાળકોને પુખ્ત વય માટે નવલકથા અને બિન નવલકથા સંગ્રહ સરખા હોવા જોઈએ. આ ગુણોત્તર સ્થાનિક જન સમુદાયની જરૂરિયાત અને સાર્વજનિક ગ્રંથાલયની ભૂમિકા પ્રમાણે જુદો પડી શકે છે. વીજાણુ માહિતી સુવિધાના માનાંકોનો વિકાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. કેનેડામાં 5000ની વસ્તી એક કમ્પ્યુટર પ્રાપ્તિ સ્થળના માનાંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડમાં અદ્યતન માનાંકનની ભલામણ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં 50,000થી વધુ વસ્તી સુધી દર 5,000ની વસ્તી એક અંગત કમ્પ્યુટર અને વધારાની 10,000ની વસ્તી એક અંગત કમ્પ્યુટર. ઓછામાં ઓછા અડધા લોકો માટેના કમ્પ્યુટર ઉપર ઇન્ટરનેટ અને પ્રિન્ટર હોવા જોઈએ. ગ્રંથ સંગ્રહ માર્ગદર્શિકામાં
વિકાસના તબક્કામાં બતાવ્યા અને દરેક તબક્કામાં સંદર્ભમાં ભલામણો કરેલ છે. એ વિકાસના તબક્કામાં પ્રથમ તબક્કામાં જોઈએ તો સ્થાપનાના ગાળામાં સામાન્ય જરૂરિયાતને પહોંચી વળવા વધુ વિસ્તારને બદલે સ્ત્રોતની વિશાળ શ્રેણી ખરીદવાનો હેતુ હોવો જોઈએ. ગ્રંથ વિકાસ સહાયક તરીકે આંતર ગ્રંથાલય સ્ત્રોત પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. નવા ગ્રંથાલય પ્રતિ વ્યક્તિ પુસ્તક લઘુત્તમ સ્ટોકમાં હોય તે રીતે સ્થાપવું જોઈએ. વિચારણો માહિતી સ્ત્રોતની પ્રાપ્તિનો સમાવેશ આ તબક્કામાં થવો જોઈએ. બીજો તબક્કો જોઈએ તો ગ્રંથ સંગ્રહના જથ્થાનું કદ અને ઊંડાણ પ્રાપ્ત કરવાનો હેતુ તેમાં રહેલો છે. વસ્તીની સંખ્યાને વિશિષ્ટ શરત તરીકે ધ્યાનમાં લેવા જોઈએ. વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા ગ્રંથાલય સુધી પૂરી પાડવા ગ્રંથ સંગ્રહ વિકસાવવામાં આવવો જોઈએ. 3 વર્ષના ગાળા દરમિયાન પ્રતિ વ્યક્તિ 2 પુસ્તકનું સામાન્ય લક્ષ્ય હોય છે. આમાં ત્રીજો તબક્કો જોઈએ તો જન સમુદાયની ઊંડાણપૂર્વકની અને સંખ્યાત્મક જરૂરિયાતને પહોંચી વળવા માટે સંગ્રહ વિકસાવવામાં આવે છે. સંગ્રહની ગુણવત્તા જાળવવા માટે પુસ્તકના બંધ બેસતા પ્રાપ્તિ દરને અવગણવામાં આવે છે. વાંચન સામગ્રીના નવા સ્વરૂપેને સંગ્રહમાં સમાવેશ કરવામાં આવે છે. પુસ્તક પ્રાપ્તિ દર 2 માર્ગદર્શિકાએ સામાન્ય ગ્રંથાલય માટે, નાના ગ્રંથાલય માટે, ફરતા ગ્રંથાલય અને વિશિષ્ટ સંગ્રહ માટે માનાંકો પ્રસ્થાપિત કર્યા છે. સામાન્ય ગ્રંથાલયો તો સામાન્ય ગ્રંથાલયો વિશે જોઈએ તો પ્રસ્થાપિત થયેલ ગ્રંથાલય સેવાઓમાં સામાન્ય પુસ્તકોની પ્રાપ્તિ માટે જે દર પ્રયોજી શકાય તે જોઈએ તો નાના ગ્રંથાલયો અને ફરતા ગ્રંથાલયો આ બાબતોમાં સેવા મેળવતી વસ્તીના બદલે પુસ્તક પ્રાપ્તિ દર, રિન્યૂ કરાવવામાં આવતા પુસ્તકોનો દર આપલે દરના આધારે ગ્રંથ સંગ્રહના કદ માટે હોવો જોઈએ અને વાર્ષિક 100% કે તેથી વધુ હોઈ શકે. આવી પરિસ્થિતિઓમાં આંતરગ્રંથાલય લોન પદ્ધતિ આવશ્યક છે. માનવ સંસાધનો જન સમુદાયને ઉત્તમ સેવાઓ પૂરી પાડવા માટે સારી તાલીમ અને ગ્રંથાલયના સ્ત્રોતનો અસરકારક ઉપયોગ કરવામાં પ્રેરણા પૂરી પાડે તેવા કર્મચારી નિભાવવા આવશ્યક છે. કર્મચારીઓની કક્ષાઓ તો સાર્વજનિક ગ્રંથાલયમાં કર્મચારીઓની કક્ષાઓ જુદી જુદી જોવા મળે છે. લાયકાત ધરાવનાર ગ્રંથપાલ, મદદનીશ ગ્રંથપાલ, કમ્પ્યુટર, નાણાં, હિસાબી, માર્કેટિંગ, તાલીમ વગેરે માટે નિષ્ણાત કર્મચારીઓ અને સહાયક કર્મચારીઓ માટે કર્મચારીઓની તાલીમ માટે ભલામણ કરવામાં આવેલ છે. ગ્રંથાલયના કુલ બજેટના 0.5 થી 1.0% અલગ તારવવા જોઈએ કર્મચારીઓ માટે. કર્મચારીઓના સ્તર વિશે જોઈએ તો 2500ની વસ્તી માટે એક પૂર્ણ સમયના સમકક્ષ કર્મચારી સભ્ય વિશે જોઈએ તો કર્મચારીઓ સહાયક કર્મચારી સિવાયના 1/3 લાયકાત ધરાવતા ગ્રંથપાલ હોવા જોઈએ. જ્યાં વસ્તીના વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ ન હોય, કર્મચારીઓના સ્તર, ગ્રંથાલયોના કદ, કાર્યોની શ્રેણી અને ઉપભોક્તાઓની સંખ્યા સંબંધિત હોઈ શકે છે. માર્ગદર્શિકાએ અન્ય બાબતો જેવી કે કર્મચારીઓ સાથેના કરાર, કારકિર્દી, વિકાસ કામની શરતો, આરોગ્ય અને સલામતી, ગ્રંથાલયમાં અસામાજિક તત્વો સાથે કામ પાર પાડવું વગેરે અંગેનું ભલામણોનું સૂચન કરેલ છે. સાર્વજનિક ગ્રંથાલયનું સંચાલન અને માર્કેટિંગ તો સાર્વજનિક ગ્રંથાલયને અનુભવી, વ્યવહારુ અને સારી તાલીમ પામેલ સંચાલકો અને કર્મચારીઓ હોવા જોઈએ. નાણાકીય સંચાલન ગ્રંથાલય કાર્યક્ષમ રીતે મહત્તમ કામગીરી માટે કરકસરયુક્ત લઘુત્તમ ખર્ચે અને અસરકારક રીતે મહત્તમ લાભ ચલાવવા પ્રાપ્ત મળે તે રીતે ગ્રંથાલય ચલાવવા સંચાલકે નાણાંનું સ્તર વધારવા, લાંબા ગાળાના આયોજન ઉપર યોજનાઓ તૈયાર કરવા અને અન્ય રીતો માટે શોધ કરવી જોઈએ. સંચાલનના સંચાલનના સાધનો તરીકે માર્ગદર્શિકા જન સમુદાયની જરૂરિયાત,
પૃથક્કરણ, નિયંત્રણ અને મૂલ્યાંકન અને કામગીરીને માપની ભલામણ કરેલ છે. જનસમુદાયની જરૂરિયાતના પૃથક્કરણ દ્વારા ગ્રંથાલય સ્થાનિક જનસમુદાયની અને તેની ગ્રંથાલય અને માહિતી સેવાઓ જરૂરિયાત અંગેની વિસ્તૃત માહિતી એકત્રિત કરે છે. ગ્રંથાલયના હેતુની પ્રાપ્તિના મૂલ્યાંકન અને નિયંત્રણના હેતુસર કામગીરીના માપ અથવા કામગીરીના નિર્દેશો નક્કી કરાય છે. માર્કેટિંગ અને પ્રોત્સાહન. આ વિશે જોઈએ તો ગ્રંથાલય સંચાલક માર્કેટિંગની યુક્તિઓ ઉપયોગ તેના ઉપભોક્તાઓને સમજવા તથા તેમની જરૂરિયાતોના આયોજન માટે શક્ય બનાવે તે માટે અને સાર્વજનિક ગ્રંથાલયના મહત્ત્વના જનસમુદાય અને નાણાં પૂરા પાડતી સંસ્થાને ખાતરી કરાવવા કરી શકે છે. ચોક્કસ હેતુઓને સુરક્ષિત કરવા નિર્ણયકર્તાઓ સાથે પ્રચાર કરવો. ગ્રંથાલયના હિતમાં તેની મુખ્ય પ્રવૃત્તિઓમાં ગ્રંથાલયના નિયામક મંડળનો સમાવેશ કરવા શક્ય હોય તેટલી તકો શોધવા પ્રયત્નો કરવો જોઈએ. રેડિયો ઉપર પુસ્તક સમીક્ષા, સાહિત્ય અને સાંસ્કૃતિક જૂથો સાથે કામ કરવા, સાક્ષરતા સંસ્થા સાથે કામ કરવા અને કાર્યક્રમ કરવા વગેરે ધ્યાન રાખવું જોઈએ. વગેરે કાર્યક્રમો કરવા જોઈએ. ગ્રંથાલયોને લેખિત સંદેશ વ્યવહાર, માર્કેટિંગ અને પ્રોત્સાહિત માટેની નીતિ મૂલ્યાંકન સહિત હોવી જોઈએ જે નાગરિકોમાં ગ્રંથાલય સેવાઓના પ્રોત્સાહન માટે આયોજન કરવાનું શક્ય બનાવે. કેપી સિન્હા 1958થી શરૂ કરી નેશનલ પોલિસી ઓન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ નેપ્લિસ 1986 સુધીના અદ્યતન અહેવાલોએ સાર્વજનિક ગ્રંથાલય માટે વિવિધ ધોરણો, માનાંકો, સિદ્ધિઓ અને માર્ગદર્શિકા નક્કી કર્યા છે. આ વિષય ઉપર રાજા રામમોહન રાય ફાઉન્ડેશન 1991માં ગાઈડલાઇન ફોર પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમ એન્ડ સર્વિસીસ ટાઇટલથી એક પ્રલેખ પ્રકાશિત કરેલ. રાજા રામમોહન રાય ફાઉન્ડેશને ભારત સરકારની સાર્વજનિક ગ્રંથાલયની ચળવળના વિકાસ સાથે જોડાયેલ છે. આ માર્ગદર્શિકાનો આધાર યુનેસ્કોના સાર્વજનિક ગ્રંથાલયનો ઘોષણાપત્ર અને ઇફ્લાના સાર્વજનિક ગ્રંથાલયના માનાંકો પર અને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ હોય તેવા નવા વલણો પર ધ્યાને લેવામાં આવ્યા છે. નવા વલણોને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. આ પ્રલેખમાં સાર્વજનિક ગ્રંથાલયના અલગ માનાંકો આપતો નથી, પરંતુ યોગ્ય જણાય તે ગાઈડ કરે છે. તેમાં નાણાં ફાઇનાન્સ વિશે જોઈએ તો શિક્ષણ અને સાંસ્કૃતિક ઉપર થયેલ ખર્ચના ટકાનો ખર્ચ અથવા 1992થી 97 8મી યોજના દરમિયાન રાજ્યો પ્રતિ વ્યક્તિ 70 પૈસાનો રાષ્ટ્રીય સરકારી કરતાં ઓછા ખર્ચ કરે ત્યાંથી શરૂ કરી ₹1 ખર્ચ સુધી ખર્ચ કરવો અથવા જે લોકો ₹1 ખર્ચ કરે તેમને પ્રતિ વ્યક્તિ ₹2.50ના ખર્ચના સ્તર સુધી પહોંચવાના પ્રયત્નો કરવા કરની જોગવાઈ અનુસાર ₹10 ચાર્જ હોવો જોઈએ, પરંતુ જે કુટુંબ 3 સભ્યો વ્યક્તિગત ધોરણો પુસ્તકો લઈ જતા હોય તેમને ₹337.20 રાહત આપે છે. ગ્રંથાલય કર્મચારી તો રાજ્ય, વિભાગીય, જિલ્લા, શહેર, મધ્યમ ગ્રંથાલય સ્તરે દર શિક્ષિત 2000ની વસ્તી એક જગ્યા આપવી. સાર્વજનિક ગ્રંથાલયના પ્રકારોમાં 2500 શિક્ષિત વ્યક્તિમાં એક જગ્યા હોવી જોઈએ. મધ્યસ્થ ગ્રંથાલયોની બાબતમાં વ્યાવસાયિક કર્મચારીઓની સંખ્યા કુલ કર્મચારીઓના કુલ 40% અને અન્ય સાર્વજનિક ગ્રંથાલયોમાં 33% હોવી જોઈએ. ભવન, ગ્રંથાલય ભવન તો ભવન માટે આંતરરાષ્ટ્રીય માનાંક તમામ સાર્વજનિક ગ્રંથાલય માટે ઉપયોગમાં લેવા જોઈએ. સાર્વજનિક ગ્રંથાલય ભવનમાં સામુદાયિક કાર્ય કરવાની સુવિધા પૂરી પાડવા અને જ્યાં સ્વતંત્ર શાળા ગ્રંથાલય ન હોય ત્યાં બાળકોને સેવા પૂરી પાડવા લઘુત્તમ 1000 ચોરસ ફૂટ હોવું જોઈએ. મધ્યસ્થ ગ્રંથાલય ભવન તો વર્ગ 20 લાખ કરતાં વધુ વસ્તી ક્ષેત્રફળ 5000 ચોરસ ફૂટ, વર્ગ 2 તો 25,000 અને 20 લાખની વચ્ચે ક્ષેત્રફળ 25,000 ચોરસ ફૂટ. બંનેમાં સ્થળમાં 1000 વિસ્તરણ થઈ શકે તેવું વિશાળ હોવું જોઈએ. 1 લાખ ચોરસ ફૂટ કરતાં કોઈપણ ભવનનું ક્ષેત્રફળ વધુ નહીં હોય. માર્ગદર્શિકામાં
કયા સ્તરના ગ્રંથાલયો કયો વર્ગ ધરાવે છે તેની વિશિષ્ટ યાદી આપવામાં આવેલ છે. સ્થળ: ગ્રંથાલય ભવન કેન્દ્રીય સ્થળ શૈક્ષણિક સંસ્થાઓ અથવા વાણિજ્ય વિસ્તારના સાનિધ્યમાં હોવું જોઈએ. સ્થળનું ભયતર્યું તાપમાન, લઘુત્તમ સ્તંભાકાર વિસ્તરણ માટે પાયા મજબૂત હોવા જોઈએ. એની ડિઝાઇન વિશે જોઈએ તો ગ્રંથાલય ભવનની ડિઝાઇન ફેરફાર થઈ શકે તેવી હોવી જોઈએ. 2 સ્તંભ વચ્ચે 21 ફૂટથી ઓછી અને 30 ફૂટથી વધુ ન હોવી જોઈએ જગ્યા, જેને 3 વડે નિશેષ ભાગી શકાય તેટલી જગ્યા હોવી જોઈએ. આકાર લંબચોરસ હોવો ઇચ્છનીય છે. બિનવાતાનુકૂલિત ભવનમાં 9 ફૂટ 6 ઇંચ કરતાં ઓછી ઊંચાઈએ છત ન હોવું જોઈએ. 1 કરતાં વધારે માળ હોય તો લિફ્ટની જોગવાઈ હોવી જોઈએ. તમામ માળની ભાર વહન ક્ષમતા પ્રતિ ચોરસ ફૂટ 50 કિલોગ્રામ હોવી જોઈએ. જુદા જુદા વિભાગોની મજલા ઉપર એવી રીતે પસંદગી કરવી જોઈએ કે જેથી અવર જવર લઘુત્તમ કરી શકાય. 4 ફૂટ લંબાઈવાળી ટ્યુબલાઇટ પ્લાસ્ટિક આવરણ સિવાય સાથે દરેક સફેદ પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ. અલગ અભ્યાસ કેબિનોને બદલે 90x120 સેન્ટીમીટરના માપવાળા ટેબલ પૂરા પાડવા જોઈએ. ભોયતળિયાના વિસ્તારની પૂરક ક્ષમતા દર ચોરસ ફૂટે 120 ગ્રંથોના દરે ગણતરી કરવી જોઈએ. દરેક વાચકને 25 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. દરેક વહીવટી સ્ટાફને 54 ચોરસ ફૂટ અને સૂચિકરણ કાર્ય કરનારને 97 ચોરસ ફૂટ જગ્યા ફાળવવી જોઈએ. ફર્નિચર વિશે જોઈએ તો સ્ટીલના ઘોડાને પસંદ કરવા જોઈએ. રેમિંગ્ટન અને ગોદરેજની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય માનકો તરીકે સ્વીકારાયેલ છે. ભારતીય ગ્રંથાલયોને ફર્નિચર ભવન, ફલકો, કેબિનેટ, પ્રકાશ, બાઇન્ડિંગ, સુરક્ષા વગેરે માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા નક્કી કરેલ માપોનો અનુસરવા સલાહ આપવામાં આવે છે.